જય માતાજી, કેમ છો? તો મજામાં છું. અને આજે છે રવિવાર, બરાબર. રવિવારના દિવસે આપણે આજે જવાનું છે મમ્માના ઘરે. મમ્માના ઘરે એટલા માટે જવાનું છે કેમ કે આજે કાલે ગણપતિના ઘરે, મતલબ કે ગણપતિના ઘરે દસમાના વ્રત ઉજવવાના છે, બરાબર. એમના બુનને અને વિનોદભાઈ કરીને છે, આપણે વિનોદભાઈ, એમને રૂમાલ વધાવવા માટે આવે છે. બધા પર્સન કાલે ઘણો રાખ્યો છે રેડી. તો કાલે બધું જમણવાનું બધું છે, એટલે કાલે આપણે તો પણ જવાનું છે. કાલે પણ આપણે આજે એક દિવસ પહેલાં જવાનું છે રાતના, બરાબર. જેમ કે દશામાના તો મૂર્તિ આપણે તો પાઠ ઢાળવાનું, તો થોડા ઘણું ડેકોરેશન કરવાનું છે, એટલા માટે આપણે એક દિવસ પહેલાં જવાનું છે રેડી. તો જો આપણે ઘરે શો અને આપણે બનાવવાની છે, થોડી મેગી બનાવવા છે, બરાબર. એટલે ટમાટું અને ધોણા મરચાં થોડું કાપીને થોડું મૂક્યું છે. આપણે એક પેકેટ બનાવવું છે આપણા માટે, એટલા માટે રેડી. અને કિરણ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે રેડી. અને મા પપ્પા બેઠા, મા બી હાવરાન કર્યું છે રેડી. અને બારે હોજ પડી છે, અને આપણે હોજ એવા નીકળવાનું છે, બરાબર. જો રખડવા નહીં જવાનું, તો કોમથી જવાનું, બરાબર. કે તો ચાલો મિત્રો, આપણે હવે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને તમે બ્લોગ જોતા રહો રેડી. આપણે મેગી બનાવી ખાઈએ અને પછી હેડીએ રેડી. ચાલો ત્યારે મેગી બનાવીએ. તો ફાઇનલ મિત્રો, થોડી વારની મહેનત આપણી સફળતા થઈ જશે ગાડી, અને આપણી મેગી બની અને તૈયાર થઈ જશે, જોઈ શકો છો. જુઓ તમે જે બની મજબૂત મેગી છે કે નહીં, એના રે આપણે સમજીએ અને રહીને ખાઈ નાસ્તો કરી લેવાનો છે, બરાબર. ને જો બધી મેગી લઈ લીધી છે, જેમ કે આપણા ઘરે કિરણ કે મા આપો કે મા બે કોઈ ખાતું નહીં, આપણે એકલા જ ખાઈ ગાડી મેગી, બરાબર. અને મેગી મજબૂત બની છે, પણ એકવાર આપણે ટ્રાય શાખીને કરી લઈએ તો તમને ખબર પડશે કે ચીવ બને ચીવ નહીં બને. વાહ વાહ, બહુ ટેસ્ટી ખરેખર. જો માપા મોઢામાં પાણી આવી ગયું કે નહીં, એમ કરજો બા, હે કે નહીં કિરણ? ખાવીએ મળે ના, આપણે ખાલી કહેવું પડે બને તો કોઈ નહીં રેડી. તો ચલો મિત્રો, આપણે મેગી બીજી ખાઈને પછી મળીએ રેડી. ચલો ત્યારે. તો મિત્રો, હવે આપણે કોલોની જવાનું થયું છે. ગણપતભાઈનો ફોન આવ્યો હતો કે એસિડની ફિનાલની બોટલ લેતા આવજો, તમે આવો છો તો સારું આપણે લઈને જઈએ, બરાબર. અને બીજી વસ્તુ ઘરની સામાન થોડા ઘણું લાવવાનું થાય, બરાબર. તો ચલો આપણે કોલોની જઈએ અને બધી વસ્તુ લઈને પાછળ ફોન કરીએ. તો ફાઇનલ મિત્રો, આપણે કોલોની જઈને આવી ગયા છે, બરાબર. અને આપણે થોડું જમી પણ લીધું છે, અને હવે આપણે નીકળીએ પાખર તરફ, બરાબર. તો આપણે આ પાણીની ગોળી લઈને જવાની છે. એના ઠેલાની અંદર આપણે બલૂન ફૂલાવવા માટે અંદર મશીન પડ્યું છે, બરાબર. અને હજી પેલું ફિનાઇલ મંગાવી હતી, ફિનાઇલ ગાડી પડ્યું છે, બરાબર. અને માપો જોવે છે હજુ ફોન. તો હવે અમે નીકળીએ. તો બાપા ચાલો, પછી માં મોડું થઈ જાય એટલે રાતની પડી જાય. કેટલા વાગે? હા, 42 તો થઈ જઈએ. કેડો કહેવાય 7 વાગે પહોંચશો કે તમે? એમ તો 10 વાગે ચાલુ થાય, 11 વાગે 1 વાગે. જો મારા જો મિત્રો, આટલો દાડો છે, બરાબર. તો રાત પડી જાય પણ જતો બરાબર. કે તો ચલો મિત્રો, આપણે હવે નીકળવાની કોશિશ કરીએ, બરાબર. ચાલો.
ફાઇનલ મિત્રો આપણે ગણપતિને ઘેર આવી જશું બરાબર. અને જો ગણપતભાઈ બેઠા છે, ગણપતભાઈ એના બાજુ રસોડો ચાલુ છે બરાબર જમવાનું, અને અમે બહાર બેઠા હોય એના ભાઈ યાર ફોન વાળી અને ફોન જોવાનું ચાલુ છે બરાબર. બીજી બાજુ આ બાજુ માણસો બેઠા અને આપણે જગદીશભાઈ ઘરે જાય કંઈક કલર લેવાનો છે ને શેનો મેઠીનો કલર ને મેઠીનો કલર ને બધું લેવાનું એટલે જગદીશભાઈ તો પણ કલર લેવા માટે જાય. બીજો અલગ કલર છે અલગ કલર છે ને જગદીશભાઈ લેવા જાય બરાબર. એ જગદીશભાઈ આવતા હશે એના પછી હવે કરવાનું છે ડેકોરેશન, અને પછી હું તમને દશામાના દર્શન કરાવું અને આપણે પછી ડેકોરેશનનું કામ હાથમાં લઈએ. જો આ ગણપતિભાઈનું ઘર છે બરાબર. એના બધું મંડપ બીજું એક બોધી દીધું રેડી. તો ચલો આપણે પછી આગળ મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે ઘરમાં આવી ગયા છે બરાબર. દશામાના દર્શન મેં કરી લીધા છે, તો હવે તમે પણ દર્શન કરી લો દશામાના. હે દશામાં અમારા બધા સબસ્ક્રાઈબને તમે ખુશ રાખજો અને હંમેશા હસતા રાખજો ને અમને દરેક મનોકામના પૂર્ણ કરજો બરાબર. તો આપણે હવે કરવાનું છે એક કામ બરાબર. કામમાં શું છે જોઈ લો. કે અંદર મગફળી છે અને મગફળી ખોલવાની છે, મગફળીના દોણા બરાબર. હું અને ગણપતિ બે જણ મગફળીના દોણા કાઢી દઈએ અને પછી જગદીશભાઈ રસ્તામાં છે આવે એટલે આપણે ડેકોરેશન ઓલરેડી બધો સામાન લઈ દીધો છે બરાબર. અને જો માં તો બધું આપણે જગદીશભાઈ આવે પછી આપણે સ્ટાર્ટ કરીએ. કેમ કે જો સવારે રાખવાનું છે એટલે થોડા લેટ કરશું એટલું બરાબર છે. કેમ કે ડેકોરેશન કરે એટલે ફુગ્ગા ને એવા બીજે કોઈ નીકળે નહીં બરાબર. આમ તો 2-3 દિવસ સુધી તો કમ્પ્લીટ નીકળતી નહીં. હજુ અમારા બર્થડે કરે હજુ ફુગ્ગાને કેમ પડ્યા. હા બાજુમાં રહ્યા હતા કે અમે છોકરા હજુ એટલે રમતા હોય છે એટલે નહીં નીકળે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બહાર કાઢી દે. તો જો આ રહી મગફળી, હા આપણે હવે ખોલી લઈએ બરાબર. ચાલો મિત્રો ખોલી લઈએ અને પછી મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું છે બરાબર. અને અમારા જગદીશભાઈ આવી જાય અને ફૂલાવાનું ચાલુ કરી દીધું છે ફુગ્ગા. જગદીશભાઈ અમને હજુ સુધી કોઈ અમે આટલા બ્લોગ બનાવ્યા તમે ખરેખર દોસર વિડીયો નહીં ને કે અમે ઓર્ડર તો 1-2 ઓર્ડર તો આલો જ. મિત્રો અમે જે આપણે કિરણપુરના બર્થડેનો ડેકોરેશનનો વિડીયો બનાવ્યા હતો પણ હજુ સુધી મને ઓર્ડર મળ્યો નહીં. એટલે મતલબ તમે દિલથી મારો વિડીયો જોતા નહીં બરાબર. અને જો આટલા બધા ફુગ્ગા ફોલવી દીધા મેં અને જગદીશભાઈ બંને બરાબર. અને જો વ્હાઇટ ફુગ્ગા ફૂલવાનું બાકી છે અને બાકીનું બધું ડેકોરેશનનું ફૂલ નીચે અંદર પડ્યા બરાબર. અને અમારા જગદીશભાઈ મારે બધી આખી નાઈટ જાગવાનું આ પટે ને હવે ડીસા પાસે નીકળવાનું ડેકોરેશન માટે. તમે તો ઓર્ડર આપણે વ્લોગવાળા તો નથી આવતા પણ ડીસાની પબ્લિક હાલે નહીં જોતી તો ઓર્ડર. જગદીશભાઈને તો બીજા ઓર્ડરમાં પણ જવાનું છે અને આપણે આ જગ્યા પર જ છો બરાબર. આપણે મદદ કરાય અને જતા રહે. બાકીનો ઓર્ડર મારે બધો પૂરો કરવાનો છે રેડી છે. મિત્રો ઓર્ડર આવતા હોય તો આપણે એક હંગાત બે ને અલગ અલગ જગ્યા પર જઈને ઓર્ડર પૂરો તો ચલો મિત્રો આપણે આ ફુગ્ગા બધા ખોલી દઈએ ફરીથી મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે ફુગ્ગાને આપણે ગોળ રાઉન્ડ શું કહેવાય બોર્ડર બનાવવાનું ચાલુ કરી દીધું. જગદીશભાઈ જુઓ જગદીશભાઈ બનાવે છે. લે મિલ દો ફોર મૂકી દો ફુગ્ગા. જગદીશભાઈ બનાવે બરાબર. થોડા અડધા ફુગ્ગા ફૂલાયા છે. ચાલા 200 ફુગ્ગા હતા ને જગા મિત્રો 200 ફુગ્ગા હતા. આપણે 200 ફુગ્ગાનું બનાવવાનું બરાબર. તો આ ફુગ્ગા ફૂલાયા છે કમસે કમ કેટલા 100 ઉપર ફુગ્ગા ફૂલી જાય છે. ચલો મિત્રો આપણે આગળ સ્ટાર્ટ કરીએ અને પછી મળીએ. એવું કરીએ હવે એક વ્લોગ પછી મોટો બની જાય અડધો કલાકનો. જે કદર ના થાય છે જે કદર સ્ક્રીન લાવી દીધું મહેશ દૂધ ને રાખશો. હા પછી તો એમ કહેવાય એટલે રાખવું પડશે. નીચે માર આવશે માથે પેલા માં ફિટ કરી દે પછી આ તો ખાલી ફિટ કરીને પેલા માં ફિટ બે ફિટ કરો ને પછી એ રાખવાનું. ડેકોરેશન માં ભાઈ જાય કલર ના છોડે. ફાઇનલ મિત્રો આપણે ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું છે બરાબર. તો આપણે પેલા કરી દઈએ
જો આ ફુગાઓ જ ફૂલેલા પડે અને આ ભાઈ અમથી એમ ચાપડી બદલે ઓટા મારી દે રાહી તો મને કોઈ વેત પડે એમ નહીં એને જ રાખવાનું તમે જગ્યા આટલે રાખવાનું ચો મેનો આટલે રાખવાનું અરે કે ભાવ જતે આ પેકેટ નો ભાવ આવે એક ચાપડી લોકડાઉન થઈ ગયો હવે નાઈટ પર લોકડાઉન ના ગયા તો ફાઇનલ મિત્રો આપણે ડેકોરેશન કરી દીધું છે બરાબર અને જગદીશભાઈ હાલે છે ડેકોરેશન કરીને ઘરે નીકળ્યા છે પણ આપણે થોડા કોમમાં પહેલાં બ્લોગ હેડે ત્યારે બનાવ્યો નહીં પણ ફાઇનલ રિઝલ્ટ તમને બતાવી દીધું કે અમે કેવું ડેકોરેશન કર્યું છે તો ચાલો તમે જોજો કેવું લાગ્યું તમને અમારું ડેકોરેશન તો જરૂરથી કોમેન્ટ કરજો અને તમારે પણ ડેકોરેશન ઘરે કરાવવાનું હોય XYZ બરાબર તો અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો બહુ વ્યાજબી ભાવે તમારે ડેકોરેશન કરી આપવામાં આવશે બરાબર તો આજે અમે કર્યું હતું ગણપતભાઈના ડેકોરેશન ગણપતભાઈના ઘરે ડેકોરેશન બરાબર વિનોદભાઈના ઘરે વિનોદભાઈને કાલે આવે છે રૂમાલ બતાવવા માટે તો વિનોદભાઈ કેવું રહે મજા કેવું લાગ્યું તમારું ડેકોરેશન અમારું કોઈ કચાશ હોય તો કહી દો અમને પછી સુધારી દેવા અમે હા મજબૂત ને તો મિત્રો ચાલો ત્યારે આપણે આ બ્લોગ એટલે એડ કરીએ અને ફરીથી નવા પાછા ડેકોરેશન કરવાના હા અને જગદીશભાઈને ગયા છે ડીસા ડેકોરેશન કરવા માટે બરાબર અને આપણે આ જગ્યા પર રહેવાનું હતું થોડું કામ હતું એટલા માટે બરાબર એટલે જગદીશભાઈને મૂક્યા છે અને આપણે જ્યાં નથી બરાબર તો ચાલો મિત્રો આપણે નવા બ્લોગ મળીએ ત્યાં સુધી આ બ્લોગને એટલે એન્ડ કરીએ ત્યારે જય હિન્દ જય ભારત જય માતાજી